આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. આજની સત્સંગ કથા વાર્તા. નિજ મંદિર સાવરકુંડલા. આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત સુખપુર ગામના રામબાઈની વાર્તા સાંભળશું. ભુજથી કાળા તળાવ જતાં રસ્તે કચ્છના શિરમોર રોજિયા ડુંગરની ગોદમાં નાનકડી નદી કાંઠે આથમણી બાજુએ સુખપુર ગામ આવેલું છે. આ સુખપુર ગામમાં રામપુર વેકરાથી એક બાઈ કણબી કુટુંબમાં ગામી પરિવારમાં સાસરે આવી. તે બાઈનું નામ હતું રામબાઈ. તે સત્સંગી કુટુંબની દીકરી રામબાઈને મહામુક્ત શ્રી ધનબાઈ કુઈનો યોગ થવાથી એનું અંતર સત્સંગના રંગે રંગાઈ ગયું હતું. સવારમાં વહેલું ઉઠવું, નહાવું ધોવું ને પ્રભુ સ્મરણ કરવું. દૂધ, પાણી, ઘી, તેલ વગેરે ગાળીને વાપરવું. અનાજને દાણેદાણો તેમજ મસાલા જોઈ તપાસીને વાપરે. તો પછી લસણ, ડુંગળી ને હિંગ જેવી અભક્ષ્ય વસ્તુ તો ખવાય જ કેમ. વાસણો પણ પવિત્રપણે માંજવા. કોઈ પણ વસ્તુ ઢાંક્યા વિના ઉઘાડી રહી ન જાય એની કાળજી રાખે. રજસ્વલાના ધર્મ બરાબર પાળે. નાહી ધોઈને પવિત્રપણે રસોઈ કરીને ભગવાનને થાળ ધરાવે. પુરુષ વર્ગને જમાડીને પછી જ બાઈઓ જમે. માવતરના ઘરના આવા શુભ સંસ્કારમાં ઉછરેલી રામબાઈ સાસરે આવી. સસરાને ઘેર સત્સંગ નહોતો એટલે સત્સંગના નિયમો જાળવવામાં પણ એ બાઈ રસ્તો કાઢી લેતી. જોકે શરૂઆતમાં ઘણીવાર મૂંઝવણ થઈ આવતી. પણ ભગવાનનું સ્મરણ અને ધનબાઈ કુઈના સત્સંગના બળભર્યા વેણ યાદ આવતા જ તેને આત્મબળ મળી રહેતું. રામબાઈનો ગુણ આવતા સૌના હૃદય પરિવર્તન થયા. ને ભગવાનમાં સ્નેહ પણ વધ્યો. સૌ એની વાત માનવા લાગ્યા. ને ઘરમાં સત્સંગ અને સદાચારનું વાતાવરણ પ્રસરી ગયું. પ્રભુ કૃપાથી રામબાઈને પુત્ર જન્મ્યો. તેનું નામ મૂળજી પાડ્યું. નાનકડો મૂળજી નાહી ધોઈને પ્રભુની પૂજા કરે ને મહારાજને થાળ ધરાવે. સમય પ્રમાણે જગાડે તેમજ પોઢાડે. ગામ લોકોને પણ ભારે ગુણ આવ્યો. પછી તો સત્સંગ ગામમાં પણ વિસ્તર્યો. ભુજથી પણ સંતો સુખપુરમાં પધારતા થયા. ને સંત સમાગમે ગામના કેટલાક મુમુક્ષુઓએ કંઠી બંધાવી. ને સત્સંગના વર્તમાન ધારણ કર્યા. આ મૂળજીભાઈ ગામીને ત્યાં પણ પ્રભુ કૃપાથી પુત્રનો જન્મ થયો. પુત્ર લક્ષ્મણ પૂર્વનો સંસ્કારી આત્મા હોવાથી પિતા જેવો જ ભક્ત બન્યો. તે મંદિરમાં જઈને ભગવાનની પૂજા કરવી, કથા વાર્તા સાંભળવી, ભજન, સ્મરણ અને નિયમ ધર્મમાં ખબરદાર રહેતા લક્ષ્મણભાઈમાં સંસ્કારની સારી ઝલક જોવા મળતી. યુવાનીને ઉંમરે પહોંચેલા લક્ષ્મણભાઈને તાવ આવ્યો ને બીમાર પડ્યા. શ્રીજી મહારાજ રથ લઈને તેડવા પણ આવ્યા. પિતા મૂળજીભાઈ ગામીને દર્શન આપીને શ્રીજી મહારાજે કહ્યું કે તમારા દીકરા લક્ષ્મણની આયુષ્ય પૂરી થઈ છે અને અમે એને તેડવા આવ્યા છીએ. શ્રી હરિના આ અમૃત વચન સાંભળીને મૂળજીભાઈ તો જરા ઊંડા ઉતરી ગયા. ને પછી બોલ્યા કે હે મહારાજ, લક્ષ્મણ તો હજુ નાનો બાળ છે. મારા એકના એક દીકરાને મૂકતા જાવ તો સારું. આથી મૂળજીભાઈની મૂંઝવણ ભરી પ્રાર્થનાના આ શબ્દો સાંભળીને શ્રીજી મહારાજ મરક મરક હસતા થકા કહેવા લાગ્યા કે લક્ષ્મણને અહીં રાખવો હોય તો અમારી ના નથી. કહો તો તેને બદલે તમોને તેડી જઈએ. શ્રીજી મહારાજના આવા શબ્દો સાંભળીને મૂળજીભાઈએ સહર્ષ કહ્યું જે તો બહુ સારું મહારાજ. હું તો તૈયાર જ બેઠો છું. પછી તો તુરંત જ મૂળજીભાઈએ સ્નાન કરીને
ધોયેલા વસ્ત્રો પહેરીને, તિલક ચાંદલો કર્યો, ઘીનો દીવો કરીને, ગાયના છાણથી ભૂમિ લીપીને તેના ઉપર બેઠા. ત્યારે બધા કુટુંબીઓ અને સ્નેહી સંબંધીઓને બોલાવ્યા ને કહ્યું કે મારા દીકરા લક્ષ્મણની આયુષ્ય પૂરી થઈ છે ને ભગવાન તેને તેડવા પણ આવ્યા છે. પરંતુ મારી પ્રાર્થના સાંભળીને લક્ષ્મણને બદલે મને તેડી જાય છે. તો હું મારી આયુષ્ય લક્ષ્મણને આપું છું, જેથી તે સાજો થશે. લ્યો હવે, જય શ્રી સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ અને સંતો ખોટી થાય છે, તે હું તેમની સાથે ધામમાં જાઉં છું. આમ કહીને મૂળજીભાઈએ તો બોલતા ચાલતા ગામતરે જાતા હોય એમ દેહ છોડ્યો ને અક્ષરધામમાં સીધાવ્યા. ત્યારે ત્યાં ઊભેલા સૌ કોઈને આશ્ચર્યનો પાર ન રહ્યો. દીકરા લક્ષ્મણે આ વાત જાણી ત્યારે તેની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા. એ સમયે સુખપુર ગામની સીમમાંથી ગામમાં આવતા કેટલાક લોકોએ મૂળજીભાઈને રથમાં બેસીને જતા જોયા. કોઈકે તો પૂછ્યું પણ ખરું કે હે મૂળજીભાઈ, આમ ક્યાં જાવ છો? ત્યારે મૂળજીભાઈએ હાથનો સંકેત કરીને કહ્યું કે આ શ્રીજી મહારાજ અને સંતો સાથે તીર્થ કરવા જાઉં છું. આ સુણીને એમાંથી કોઈકના મનમાં તો થયું કે આ મૂળજીભાઈ ઘરને મંદિરથી બહારા ન નીકળે તે આજે વળી આમ કેમ? પરંતુ જ્યારે ગામમાં આવીને સાંભળવા મળ્યું કે મૂળજીભાઈ દેહ મૂકી ગયા છે, ત્યારે તો એમને નવાઈનો પાર ન રહ્યો. પછી તો એમના દીકરા લક્ષ્મણભાઈ સાજા થયા ને આખું જીવન પ્રભુ ભજન અને સેવામાં જ વિતાવ્યું ને વર્ષો સુધી સુખપુર ગામના મંદિરમાં ઠાકોરજીની સેવા પૂજા કરી 108 વર્ષનું આયુષ્ય ભોગવીને ભગવાનના ધામમાં ગયા હતા. આજે કળીકાળમાં પણ પ્રગટ ભગવાન શ્રી સ્વામિનારાયણનો ઘણો પ્રતાપ છે. ભગવાનના સંતો ભક્તો બોલતા ચાલતા અગાઉથી અવધિ આપીને ધામમાં જાઉં છું એમ કહીને દેહ છોડે છે ને પ્રભુની સેવામાં અક્ષરધામમાં સીધાવે છે. આ પુનિત પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.